સ્વાગત છે આજના મારા વ્લોગમાં. એમાં થયું એવું કે 2 દાડાથી હું કોલેજ જાઉં છું અને પ્રોગ્રામ ચાલતા હતા, બધા ડેઝ ચાલતા હતા 2 દાડાના. તો હું જતો હતો અહીંયા, પણ એમાં શું થયું આજે, અત્યારે વિડીયો બનાવતો હતો, હું એડિટ કરતો હતો, પણ શું કહેવું આનું, હવે વિડીયો બધા ડિલીટ થઈ ગયા ઓટોમેટિક, બધા વિડીયો ડિલીટ થઈ ગયા. 2 દિવસના બ્લોગ મારા ભેગા કરેલા આખા બધા વિડીયો ડિલીટ થઈ ગયા. તો મેં સવારે ગરબા ગાવા ગયા, અહીંયાના વિડીયો ઉતાર્યા હતા, પછી નાસ્તો કર્યો, બુલેટની સાઈડ વીસ લીધા, ફોટા પાડ્યા હતા બધા અલગ અલગ થંબનેલ માટે બધું કર્યું હતું. પછી કાલે ગાડીનું એક્સિડન્ટ થયું હતું તો એનું બધું બહુ બધું કર્યું હતું, પણ શું કરું, હવે ડિલીટ થઈ ગયું બધા વિડીયો. અને અત્યારે જુઓ ઓફિસ અહીં બેઠો છું અત્યારે તો હું, અને શું કરું, જવા બોલાય એવું નથી કાંઈ. અત્યારે બધા વિડીયો ડિલીટ થઈ ગયા ગાઈસ, બધા વિડીયો ક્લિપો બધી ડિલીટ થઈ ગઈ 2 દિવસની. એટલે મારે અત્યારે જો ને કેટલા 5 વાગે, સાંજના 5 વાગે આજનો બ્લોગ ચાલુ કર્યો મેં નવો. તો અત્યારે જો હું કામ કરવા બેઠો છું, જો બધું બધું કામ, તો ફટાફટથી કામ કરવા માંડું અને પછી કંઈક કરું, વિડીયો પાછા આવે તો સારું છે. ને કોઈ મારા 2 દાડાના બ્લોગ ભેગો કરી મૂકવાનો હતો, નહીં મૂકી શકાય. તો કોઈને ચલો અત્યારે તો હું કામ પતાવી નાખું, પછી કંઈક કરીશ અંદર હું, થાય તો બધા વિડીયો પાછા આવે એવું થાય તો ચલો હું કરી નાખું. ઘણી કોશિશ કરી અત્યારે મેં કામ કરી નાખ્યું અને હવે ખાવા બેસી ગયો છું. જુઓ તો ખાઈ લઉં, તો પાછું છે ને કામ કરવાનું છે, તો કામ કરવા બેસી જઈશ. અત્યારે ટ્રાય કર્યું મેં એકવાર, તોય તે નથી આવતું હજી. ફોનમાં જગ્યા નથી, તો જગ્યા નથી ને તો ફોન સ્વિચ ઓફ થઈ ગયો, હાથે હેંગ મારીને સ્વિચ ઓફ થઈ ગયો. અને પછી ઓપન થયો ને તો વિડીયો એડિટ કર્યો, તો વિડીયો એડિટ કરવા ગયો તો બધું ડિલીટ થઈ ગયું એવું દેખાડે છે. વિડીયો તો એડિટ કરેલો ડિલીટ થયો ને વાંધો નહીં, પણ બધા ક્લિપો ડિલીટ થઈ ગયા ઓટોમેટિક, વાંધો એ આવ્યો છે. તો કંઈ નહીં, ચલો આજનો બ્લોગ અહીંયા આવી રીતના ચાલુ કર્યો તો ને આવી રીતના આગળ પતાવી દઈશ. તમે કંઈ નહીં, ચલો હું ખાઈ લઉં ફટાફટ, પછી આપણે કામ કરવા માંડીએ પાછું. પછી હું રાત્રે જે 1-2 વાર ટ્રાય કરું, આવી જાય તો ચલો ખાઈ લઈને કામ કરવા માંડી. પછી આજનો ફોન આવ્યો તો ડોક્યુમેન્ટ આપવા જવાશે એક જગ્યાએ, તો ચલો આપણે રૂમાલ બાંધી નીકળીએ આપણે ઓફિસેથી અહીંયા ડોક્યુમેન્ટ આપવા જવા માટે. ચલો મેં તમને હમણાં કીધું એમ, હું નીકળી ગયો ઓફિસના કામથી ડોક્યુમેન્ટ દેવા હતો. કાલે ડોક્યુમેન્ટ આપવા ગયો હતો જ છે, એ હમણાં હું 2 વાર જઈને આવ્યો, સાહેબ નહોતા. તો મારા સાહેબે કીધું કે લઈ આવો ડોક્યુમેન્ટ, યા બહાર જે એમ્પ્લોય બેઠા એમને આપી દીધો, વાંધો નહીં. તો હતા એમને આપવા જાઉં છું, તો ચલો આપી આવું ડોક્યુમેન્ટ, પછી જે કામ કરવા માંડું પાછો. ચલો ગાઈસ, મેં ડોક્યુમેન્ટ આપી દીધા છે અને રિટર્ન થઈ ગયો છું. જો અત્યારે તો રસ્તામાં શું ઓફિસ જવું છે, તો રિટર્ન થઈ. તો ચલો ફટાફટ આપણે પહોંચીએ ઓફિસે અને પછી આપણે મળીએ આગળ. હું ડોક્યુમેન્ટ આપીને પાછો આવી ગયો છું ઓફિસે. મોબાઈલમાં ચાર્જિંગ નથી, તો મોબાઈલ ચાર્જિંગમાં ભરાવો છે અને પછી કામ કરવા બેસી જાઉં. હું મારો મોબાઈલ ચાર્જિંગમાં મૂકીને તો તમે જોતા રહો, આગળ તમને દેખાડતો રહું. તો ગાઈસ, ઓફિસનો ટાઈમ પતી ગયો છે અને આ બાઇક ગરમ કરવા મૂકી દીધી આપણી મારી. જુઓ અંદર પેટ્રોલ નહીં એટલે ચાલુ નથી થતી, અત્યારે તો થઈ ગઈ. જુઓ તો કંઈ નહીં, હાલો હવે પેટ્રોલ પૂરાનો વિચાર તો છે, પણ નથી જવો તારે. અહીંયા પહોંચીશ તો સવારે દોડવાની જઈએ તો કંઈક કરું એનું સેટિંગ. ચલો હું તો કંઈ નહીં, અત્યારે આપણે નીકળીએ. ચલો ઓફિસથી ઘરે જવા તો તમને રસ્તામાં દેખાડો. ટિફિનનો ડબ્બા હું અંદર ભૂલી ગયો હતો, જાડિયાને લેવા મોકલ્યો છે, જાડિયા અંદર લેવા ગયો છે. હું પાછો આવ્યો હતો અહીંયા આગળથી, હું યાદ આવ્યું તો, અને તો જાડિયા આવી ગયો ટિફિન લઈને આપણું. જાડિયા ફટાફટ ટિફિન લઈ આવે, મારે જાઉં ઘરે, ભૂખ લાગી છે. જો ચમચી પાડી હારા એક કામ હરખું નથી થતું તારથી. હો જાડિયા, હાથ તા પપ્પા બોલે ભાઈ, તને એમ થાય કે બોલે છે એમ કે ભાઈ, તો કંઈ નહીં, આપણે નીકળીએ જાડિયા. બાય, હાલ આપણે નીકળીએ ફટાફટ જઈને. ના હવે નથી ભૂલતો, બીજું કેવું લાવતો જ નહીં ડબ્બા સિવાય. તો મળીએ કાલે. હારું, હાલ આપણે ગાઈસ નીકળી ગયા છીએ ઘર જવાનું. જો હતા રસ્તામાં છીએ, તો ફટાફટ આપણે કરીએ ઘરે, અને આપણે ઘરે જઈને તમને દેખાડું. અને ઘરે જઈને ટ્રાય કરવી નથી વિડીયો પાછા આવે એની, જો આવી જાય તો સારું છે, પછી એ 2 બ્લોગ્સ તમને નહીં જોવા મળે, તો એ માટે તમારે સોરી.
તો કંઈ નહીં, આપણે ફટાફટથી ઘરે પહોંચી જઈએ, કંઈ કંઈક કરીએ. ઘરે આવી ગયો છું અને હવે ખાવા બેવું છે, તો ફટાફટથી ખાવા બેસી જઈએ. ચલો આપણે પછી ખાઈ પીને કપડાં બદલીને સુઈ જઈશું. અને ઘાસ બરોબર નહીં એટલે ચલો ફટાફટથી ખાવા જઈએ. ત્યારે બધું કામ પતી ગયું, બધું થઈ ગયું છે, તો હવે હું સુઈ જાઉં છું. આપણે યુવરાજભાઈ તો સુઈ ગયા જુઓ અહીંયા. તો હવે આપણે એ સુઈ જઈએ એની બાજુમાં જઈને. તો ચલો આપણે સુઈ જઈએ, મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી. સારો લાગ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.